નવા બજાર રોકડનાથ હનુમાનજી મંદિર ખાતે શીતળા માતાનું મંદિર આવેલું છે। ત્યાં ભાવિક ભક્તો દ્વારા શીતળા સાતમને લઈને માતાજીની પૂજા કરવામાં આવી હતી। નવા બજાર રોકડનાથ હનુમાનજી મંદિર ખાતે શીતળા માતાનું મંદિર આવેલું છે। ત્યાં ભાવિક ભક્તો દ્વારા શીતળા સાતમને લઈને માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી। આજ રોજ શીતળા માતાની પૂજા અને આગલા દિવસે જે ઠંડુ બનાવેલું હોય તે માતાજીને ચઢાવવામાં આવે છે। સાથે જ આજના દિવસે શ્રદ્ધાળુઓ ઠંડુ જ જમતા હોય છે અને આજના દિવસે ચૂલો કે ગેસ સળગાવવામાં આવતો નથી। શીતળા માતાનું વ્રત કરીએ છીએ। શીતળા માનું ખાવાથી આપણા શરીરમાં જે પણ રોગ કે કંઈ તાવ તળિયો હોય એ બધું મટી જાય, એના માટે ખાવામાં આવે છે કે શીતળા માનું આપણે વરસની એકવાર ઠંડુ ખાઈએ તો આપણું શરીર સારું રહે, સ્વસ્થ સારું રહે, શરીરના કોઈ રોગ ના થાય, શરીર આપણું હૃષ્ટપુષ્ટ સારું રહે, એના માટે માતાજીનું ઠંડુ ખાવામાં આવે છે। 12 મહિને એકવાર ઠંડુ એટલા માટે ખાવામાં આવે છે કે આપણે ઠંડુ કાયમ આપણે ગરમ તો બધું ખાઈએ છીએ, ચૂલો સળગાવીએ છીએ, એક દિવસે અગ્નિ એટલે માતા અગ્નિદેવને પણ આપણે થોડી શાંતિ આપવી પડે, કેમ કે એટલે ચૂલો ઠંડો કરવો પડે। એના માટે અમે આગલે દિવસે ઘરમાં તાળું બનાવીએ, ધારો કે વડા બનાવીએ, પૂરી બનાવીએ, કઢી બનાવીએ, મોરા ચણા છે, વડા છે, પૂરી બધું ઠંડુ બનાવીએ, પછી રાતે ચા બનાવીએ, પછી કિચન સાફ કરી નાખીએ, પછી રાતે બધું સાફ થઈ જાય પછી માતાજીની પૂજા કરીએ અને સવારમાં વહેલા ઉઠી નાહી ધોઈ ને સ્વસ્થ થઈને પછી અમે માતાજીની પૂજા કરવા આવીએ। પૂજા કરીને ઘરે જઈને શીતળા માતાની ચોપડી વાંચીને પછી અમે ટાળું કરીએ। અને પહેલી સાતમ ઘણા લોકો 2 સાતમ કરે છે અને ઘણા લોકો એક જ કરે છે, જેને જેવું ફાવે એવું કરે। આમ તો બંને કરાય માતાજીની સાતમ, પણ હવે લોકો કેવું કે એક જ સાતમ કરે કે ચલો ભાઈ હવે 2 કોઈ તાળું ખાઈ નહીં શકતું અત્યારના રૂલ્સ પ્રમાણે, એટલા લેડીઝ જ કરે, જે સિનિયર સિટીઝન હોય એ જ લગભગ કરે, અત્યારની બહુ ઓછું કરે, પણ લગભગ તો બધી લેડીઝ કરે શીતળા માતાનું વ્રત। 2 તો કરવા જ જોઈએ, પણ હવે સમય અનુકૂળ સંજોગોના લીધે એક જ કરવામાં આવે છે। માતાજી સૌનું સારું કરે। શીતળા માતાજી। મારું નામ મનીષા। આજે પવિત્ર શ્રાવણ માસની સાતમ, ત્યાં તમે જોઈ શકો છો કે બળિયા બાપજી ને લોકો ખાટુશ્યામના નામે પણ જાણે છે, સાથે શીતળા માતા બંને બિરાજેલ છે અને પોતાની ખૂબ જ આસ્થા શ્રદ્ધા સાથે અંબાનાનું જે મહત્વ છે આપણા શ્રાવણ માસમાં કરી રહ્યા છે। હવે એમાં શ્રાવણ માસમાં આવતી 2 સાતમ, એક શુક્લ પક્ષની સપ્તમી અને કૃષ્ણ પક્ષની સપ્તમી, જેમાં ઉત્તર ભારતમાં શ્રાવણ માસ પહેલા ઉજવાય છે અને બાકીના ભારતમાં શ્રાવણ માસ એના 15 દિવસ મોડો ઉજવવામાં આવે છે। એના લીધે શ્રાવણ માસની બંને સપ્તમી અમુક પોતાના પરંપરા અને જૂના રીત રિવાજો પ્રમાણે અલગ અલગ સપ્તમી બળિયા બાપજીની કરવામાં કરે છે। અમુક લોકો શુક્લ પક્ષની સપ્તમીએ મંદિરે આવે છે અને અમુક લોકો ગોકુળ આઠમ પહેલાની એટલે કે જન્માષ્ટમી પહેલાની સપ્તમીએ પણ શીતળા સાતમ પૂજા કરે છે। આજે રોકડનાથ મંદિરમાં જે બળિયા બાપજી અને શીતળા માતાનું પૂજન થઈ રહ્યું છે, એ લગભગ 100 વર્ષ પહેલાથી બળિયાદેવ અને શીતળા માતા બિરાજેલ છે।